અશ્વિની કુમાર રામનાથ મહાદેવ ઓવારા પર હરીશભાઈ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી। સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસ હતો ત્યારે તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી। એક સમય આ તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય એવો અનુભવ થતો હતો, પરંતુ હવે વાત ગંદકી ઉપર આવી ગઈ છે। આજે અશ્વિની કુમાર રામનાથ મહાદેવ ઓવારા પર હરીશભાઈ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી। હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે, કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી, ગાંજો, ચરસ, ડ્રગ્સ તેમજ જુગાર રમતા હોય છે અને જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે તેમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે। પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિની કુમાર આજે અમારા સુરત શહેરની કોંગ્રેસની ટીમ વતી એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવા આપ્યો છું। અમને બહુ બધું અભિનંદન આપું છું, કારણ કે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી મેં આવેદનપત્ર આપ્યા છે, લેટર પેડ આપ્યા છે કે દરેક ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને રોજે રોજ પોલીસ સ્ટેશનનું પમ્પિંગ હોવું જોઈએ, કારણ કે જે ન્યુસન્સ થાય છે ને એ મોટાભાગે ઓવારા પર થાય છે। સામે પારથી દારૂ લાવવું હોય, ગાંજાનું, ડ્રગ્સનું, જુગાર બધું મોટાભાગે ઓવારા પર થતા હોય છે। વિષય આ કે આ જવાબદારી પોલીસ કમિશનરની અને પોલીસવાળાની છે। બીજું હું કહેવા માંગીશ સુરત મહાનગરપાલિકા કમિશનરને, એમણે પણ કમ્પલસરી મહિનાના એક દિવસ એસએમસીના અધિકારીઓને સફાઈ અભિયાન રાખવામાં આવે। આજે તમે જોઈ શકો છો સ્ટાફ તો ઘણો મોટો છે, પણ 4 જ સાધન લઈને આવ્યા છે। કેટલા સાધન છે તમે ગણી લો, 1, 2, 3, 4, 5 અને 6 સાધનથી અમે નદી સાફ કરવા આવ્યા છે। વિચાર કરો સુરતની આ પરિસ્થિતિ છે, 62,000 કરોડનું બજેટ અને નદી સફાઈનું 400 થી 600 કરોડનું બજેટ, એમાં અમારી પાસે 6 સાધન છે, એમાં નથી પાવડો, નથી તગારું, એટલે મૂળ કોઈનામાં લાગણી નથી, કોઈનામાં ભાવના નથી। જે દિવસે સુરત શહેરની જનતામાં, હું કોઈ અધિકારીનો વાંક નથી કાઢતો, પણ આ જે ઉપરના અધિકારી છે એમને જવાબદારી હોવી જોઈએ કે વોર્ડની અંદર પૂરતો સામાન હોવો જોઈએ અને મહિનાના એકવાર દરેક વોર્ડ પર સફાઈ અભિયાન હોવું જોઈએ, કારણ કે આજે અમે આ ગંદકી જોઈ લો, તૂટેલી નાવડી, તૂટેલી મૂર્તિ, કપડાં, આ બધું નદીમાં નહીં નાખવું જોઈએ। હું સુરતની જનતાને નિવેદન કરીશ કે એમાં આપણી પણ જવાબદારી છે કે તમે કોઈ પ્રસંગ કરો, કોઈ તમારા મરણ મોત હોય, જન્મ હોય, આવું ઉજવો તો કમસે કમ કચરું નદીમાં નહીં નાખે। જય હિન્દ, વંદે માતરમ। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।